ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ચીખલી બેસ રોડ વેંકુરના રસ્તાઓના સમારકામ તેમજ રીકાર્પેટિંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વાઝરડા ચીખલી બેસ રોડ વેંકુર રોડનું ગત રોજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ તાપી જિલ્લા હસ્તક રીસર્ફેસિંગ અને રોડના કામોનું માંડવીના ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 3 કરોડ 82 લાખના ખર્ચે બનાવવામાં આવનાર આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આ વિભાગના આદિવાસી ભાઈઓ બહેનોને હવે વ્યારા સુધી જવા માટે કોઈ ખાડી કે નદી નાળું નડશે નહીં। ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી પ્રથમ વખત આપણા જિલ્લામાં આટલા કામો મંજૂર થયા છે અને આ તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મેં પ્રયત્નો કર્યા છે અને હજુ પણ કરીશ। હું પોતે આદિવાસી છું અને આદિવાસી પ્રજા માટે સરકાર કામ કરી રહી છે, તેનો આપણને આનંદ છે। આજના યુગમાં આપણા દરેક ઘરમાં પીવાનું પાણી ઘર ઘર સુધી પહોંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5110 કરોડનું મોટું બજેટ રજૂ કરી આપણા સૌ માટે વિકાસના કામો કરવાની શરૂઆત કરી છે, ત્યારે ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂરી મળ્યા બાદ જ રસ્તાના કામો શરૂ કરાશે। આ તમામ રસ્તાઓનો વિસ્તાર લગભગ તમામ લોકોને ઉપયોગી બનશે, જેનાથી કોલેજ, શાળા તેમજ વ્યારા ખાતે જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે જતા આવતા લોકોને મોટી સુવિધા પ્રાપ્ત થશે અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યલક્ષી કામો માટે આ રસ્તાઓ ખૂબ જ ઉપયોગી બનશે। આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર વિશાલ ગામિત, વિક્રમ ગામિત, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેશ વસાવા, રોશનભાઈ, સરપંચ રૂચિતાબેન, રણજીત ગામિત, વિનેશ ગામિત તેમજ વિજય ચૌધરી સહિતના લોકો અને આ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। 2.5 વર્ષની અંદર તમને 2.5 કરોડ રૂપિયા એ પણ રસ્તા સાથે અને કન્વેટ પુલ સાથે આપ્યો। ચોમાસામાં તમારે જેવું હતું પાણી આવતું હતું, ઘરમાં ભરાઈ રહેવું પડતું હતું, તમારે ઊંચા માળા થઈને જવું પડતું। હવે આજે અહીંયાથી સીધું નીકળાય કે ના નીકળાય? વ્યારા સુધી કોઈ ખાડી હવે તમને નડવાની નથી। નડે? નહીં નડે ને? આવો રસ્તા બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। આજનો કાર્યક્રમ જે થયો તે ચીખલી બેસરોડ ગામે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ મેં રજૂઆત કરી હતી ને તેને કારણે વાજરડાથી ચીખલી બેસરોડ સુધીનો રસ્તો અને સાથે પુલ કન્વેટ આ લગભગ 2 કરોડ ને 50 લાખ રૂપિયાનો માતબર રકમ ફાળવીને અમારા આદિવાસી વિસ્તારના લોકોને ભેટ આપી છે। આ જ ગામમાં ચૌધરી ફળિયાનો રસ્તો એ પણ 67 લાખ રૂપિયાનો રસ્તો મંજૂર કરી આપ્યો ને તેનું આજે ખાતમુહૂર્ત થયું। ખાસ કરીને સિવિલ હોસ્પિટલનો જે ખાનગીકરણ મુદ્દે આપે છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।